બાદ હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ। સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે। સ્વામિનારાયણ મંદિર પાસે વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। મહંત વિલાસ સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો પણ ફસાયા। ફાયર વિભાગની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે। 4 જેટલા મકાનના રહીશો પાણી વચ્ચે ફસાયેલા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ફાયર વિભાગે સ્થાનિકોને બહાર નીકળવાની પણ કામગીરી શરૂ કરી છે। 2 બાળકો અને 1 મહિલાને સલામત બહાર કાઢવામાં આવ્યા હોય, પરંતુ હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। આપ જોઈ શકો છો કેવી રીતે ફાયર વિભાગની ટીમ આ સાથે જ રેસ્ક્યુની અલગ અલગ એજન્સીઝની ટીમ હોય છે તે તૈનાત રહેતી હોય છે। વરસાદી વાતાવરણ આવે એટલે કે આ તમામ ટીમોને હંમેશા સ્ટેન્ડ બાય પર જ રાખવામાં આવે છે। કેદારનાથની અંદર એક મકાનની અંદર 3 માણસો ફસાયેલા છે। આજુબાજુ પાણીનો પ્રવાહ વધારે છે, તો અહીંયા તાત્કાલિક ટીમ અમારી અહીંયા પહોંચી અને મકાન માલિક, એમની પત્ની અને 2 છોકરા એમને બહાર કાઢેલ છે। પહેલા તો પાણી ચેક કરી લીધું, પાણીની ઊંડાઈ કેટલી છે, શું છે। પછી માણસોની ટીમ અમારે ચાલતી ગઈ અંદર, જાકેટ ને એવું લઈ ત્યાં જાકેટ એમને પહેરાવીને અને સહી સલામત એને જ રસ્તે બહાર કાઢેલ છે।